હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો ભારતમાં રાષ્ટ્રવાદ. લાસ્ટ લેક્ચર છે, ગયા લેક્ચરની અંદર આપણે આખા પાઠનું રિવિઝન છે તે કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર તમારે માત્ર આઝાદ હિંદ ફૌજની કામગીરી અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે આપણે કરવાની છે. તો આઝાદ હિંદ ફૌજની કામગીરી છે તે જોઈએ. અગાઉના લેક્ચરોની અંદર આપણે ભારતમાં રાષ્ટ્રવાદ જગાડવામાં રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો, આ દરેક પરિબળો વિશે વાત કરી હતી કે જેણે ભારતની અંદર રાષ્ટ્રવાદ જગાડવામાં ખૂબ જ મહત્ત્વની કામગીરી કરી હતી. અને આ બધા પરિબળોના સંયુક્ત પરિણામે સ્થાપના થઈ હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની. હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની કામગીરી ખૂબ જ સરસ મજાની રહી, પરંતુ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિના પરિણામ સ્વરૂપ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા અને બંગભંગનું આંદોલન થયું. બંગાળના ભાગલાના દિવસને શોક દિન તરીકે અને એકતા દિન તરીકે ઉજવણી કરવામાં આવી. સ્વદેશી આંદોલન, રાષ્ટ્રીય શિક્ષણ શરૂ થયું, જહાલવાદનો ઉદય થયો અને લાલ બાલ અને પાલની ત્રિપુટીની કામગીરી વિશે આપણે વાત કરી. હોમ રૂલ આંદોલન, લખનૌ કરાર, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના સુકાની પદે પણ સુભાષચંદ્ર બોઝની કામગીરી વિશે આપણે ચર્ચા કરી છે. આઝાદ હિંદ ફૌજની કામગીરી. તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન થયું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી અને આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો પણ મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડી, કારણ કે ખૂબ જ વરસાદ હતો. અતિવૃષ્ટિ અને બીજું તેમની પાસે જે હથિયારો હતા તેની કમી હતી. આ બંને કારણોસર ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા અને જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ. આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુંવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. કારણ કે આઝાદ હિંદ ફૌજ છે તેને મદદ કોણ કરતું હતું? જાપાન અને જર્મની. હવે જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બો ફેંકાયા. તેના કારણે જાપાન પોતે જ આર્થિક મહામારીમાં આવી ગયું. આર્થિક તંગીના પરિણામે જાપાનની મદદ મળતી બંધ થઈ ગઈ અને તે કારણોસર આઝાદ હિંદ ફૌજ છે તેના સૈનિકોની પાસે સાધનોનો પૂરતો પુરવઠો છે તે પ્રાપ્ત રહ્યો નહીં. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે ગુલામ હિન્દુસ્તાનમાં હું પગ મૂકીશ નહીં. હવે આઝાદ હિંદ ફૌજનું તો કોઈ ભવિષ્ય ન રહ્યું અને નેતાજીએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ભારત સ્વતંત્ર થાય તો જ હું ભારતમાં જઈશ. તેથી નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફાર્માસામાં તાઇપેઈ વિમાન મથકથી વિમાન ઉડ્યું અને તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા તેવું કહેવાય છે. પરંતુ આજે પણ સુભાષચંદ્ર બોઝના મૃત્યુનું રહસ્ય અકબંધ છે. વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું તેવી જાહેરાત છે તે સરકાર દ્વારા પણ કરી દેવામાં આવી, કારણ કે સરકારને તો એટલું જ જોઈતું હતું કે જો સુભાષચંદ્ર બોઝ ન હોય તો તે કારણોસર ભારતના લોકો છે તેઓની આઝાદી માટેની જે લડત છે તે થોડી ધીમી પડે અને તેઓ ભારતની અંદર સરળતાથી પોતાનું શાસન સ્થાપી શકે. સાથે જ પાઠ અહીં પૂરો થાય છે. હવે પછીનો 5મો પાઠ પણ છે, આપણે ચોથો જ શરૂ કરશું, પરંતુ 5મા પાઠની અંદર ભારતના ક્રાંતિવીરો વિશેની માહિતી છે કે જેમાં કેટલાક ક્રાંતિકારીઓ થઈ ગયા ભારતની અંદર. વાસુદેવ બળવંત ફડકે,
વીર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શામજી કૃષ્ણ વર્મા, તેના વિશેની વાત છે તે નેક્સ્ટ પાઠ પૂરો થાય પછીના પાઠની અંદર છે તે કરશું. સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી આપણે પાઠ લેક્ચર છે તેને પૂરો કરીશું. પૂરેપૂરો સ્વાધ્યાય છે તે ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત નોંધ તમારે કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલા પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો ક્યાં ક્યાં હતા? તો ભારતમાં રાષ્ટ્રવાદ ઉદયના મુખ્ય કારણો છે તેમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો, રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવ્યા માટે પરિણામે દેશના લોકો એકબીજાના નજીકમાં આવ્યા, સંપર્કમાં આવ્યા અને લોકોની જાગૃતિ પેદા કરી. ભારતમાં તાર, ટપાલ, રેલવે, આગ બોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોના વિચારોની આપ-લે વધી અને પ્રાદેશિક નેતાગીરીના બદલે રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ. તેના સંપર્કો વધવાથી કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. બીજું કારણ હતું વર્તમાનપત્ર. રાષ્ટ્રીય ભાવનાને સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ વર્તમાનપત્રોના લીધે તેને ઉત્તેજન મળ્યું. આર્થિક કારણમાં તેમના હકો માટે સંઘો સ્થપાયા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિને લીધે વર્ગોમાં રોષ ભરાય છે. અંગ્રેજોની આર્થિક શોષણના કારણે કારીગર વર્ગ બેકાર બન્યો અને નીતિઓનો ભોગ દેશના ખેડૂતો પણ બેરોજગાર બન્યા. ભારતનો વારસો પ્રાચીન ભારતના સંસ્કૃતિના અવશેષો ભારતીય તેમના ભવ્ય અને ગૌરવનો વારસાનો પરિચય કરાવ્યો છે. રાજકીય કારણોમાં ભારતના લોકોમાં રાષ્ટ્રીય ભાવના જન્મી અને રાજકીય એકતા આવી. દેશમાં એક સરખું વહીવટીતંત્ર અમલમાં મૂકવામાં આવ્યું છે અને મધ્ય ભાગમાં 19મી સદીના સમગ્ર ભારતમાં એક હતું બ્રિટિશ સત્તા સ્થપાઈ. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો. તો લશ્કરી તંત્રમાં ફેરફારો અને સુધારા કર્યા. મહાસભાની રજૂઆતને લીધે અંગ્રેજ સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા. ભારતને ધારાસભાઓનો વિસ્તાર કરવાની માંગણીનો લીધે ઈસવીસન 1892માં હિન્દી સમિતિનો ધારો મોર્લે મિન્ટો ઈસવીસન 1909માં સુધારા મળ્યા. મહાસભાએ અંગ્રેજ સરકારે સામાજિક વિકાસ, આર્થિક વિકાસ સમક્ષ રાજકીય હકો તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે માંગણીઓ મૂકી. અંગ્રેજ સરકારે માંગણીઓમાંથી કેટલીક માંગણીઓનો સ્વીકાર અને તેમનો અમલ કર્યો. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને રાજકીય તાલીમ આપી. લશ્કરી અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો અને ગૃહ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને કેન્દ્રીય અને પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો દ્વારા ચૂંટાયેલા રાખવા વગેરેની માંગણી કરવામાં આવી હતી. અંગ્રેજ સરકાર એમાં માંગણીઓમાંથી કેટલીક માંગણીઓનો સ્વીકાર કર્યો છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીમાં મુખ્યત્વે બંધારણીય હતી અને મહાસભાની પ્રથમ તબક્કાની કેટલીક અંશે સફળ પણ રહી હતી. ભૂમિકાનું સર્જન આ તબક્કા દરમિયાન થયું હતું. લોકોને વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા હતા. બંગાળના ભાગલાના પરિણામ શા આવ્યા? તો કવિ રવિન્દ્રનાથ ટાગોરની સૂચનાથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. એક લડત સમિતિ રચવામાં આવી જે આંદોલનનું સંચાલન કરે છે. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, અરવિંદ ઘોષ, બિપિનચંદ્ર પાલ વગેરે મહાન નેતાઓ મુખ્ય હતા. શોક દિન તરીકે 16 ઓક્ટોબર 1905ના દિવસે મનાવવામાં આવ્યો છે. આનંદ મઠ નવલકથાનું ગીત વંદે માતરમ
નો નારો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાનું છે અને તે સમગ્ર ભારતમાં ગુંજી ઉઠ્યું. બંગાળના ભાગલા પાડવાના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિશાળ સભાઓ યોજાઈ હતી અને બંગાળના ભાગલાના આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા: રાષ્ટ્રીય શિક્ષણ બહિષ્કારના કાર્યક્રમો અને સ્વદેશી કાર્યક્રમો. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ તો 1907માં 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ અને 25 માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. સરકારી શિક્ષણના વિકાસ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરી રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન 1901માં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી અને બહિષ્કારના કાર્યક્રમો, અદાલતોના ખિતાબો, સરકારી નોકરીઓ, સરકારી શિક્ષણ સંસ્થા વગેરેનો ત્યાગ કરવાનો હતો અને સ્વદેશી કાર્યક્રમો, વર્તમાનપત્રો, લખાણો, જાહેર સભાઓ, સરઘસો દ્વારા સ્વદેશી કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો અને ઇંગ્લેન્ડથી આયાત થતી ચીજ વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેની આયાત ઘટી ગઈ અને અન્ય ચીજ વસ્તુઓનો, વિદેશી કાપડ વગેરેનો ત્યાગ કરી સ્વદેશી માલ વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યો અને વિદેશી માલ પર દુકાનોના પેકેટિંગ કરવામાં આવ્યું, એટલે કે બંધ કરવામાં આવી અને ઇંગ્લેન્ડથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. આ હતા બંગાળના ભાગલાના પરિણામો. રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ? તો ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી. રાષ્ટ્રીય ભાવના વધારવા સરકારી શિક્ષણનો બહિષ્કાર અને દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ, દેશી શિક્ષણની શરૂઆત કરવામાં આવી. બંગાળમાં 1907માં 25 જેટલી માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. તેમની શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આવી સરકારી શાળાના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ હતી. બનારસ યુનિવર્સિટીની સ્થાપના પંડિત માલવીયાજીએ કરી હતી અને વળી આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો અને રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એ બંગભંગના આંદોલનનું ત્રીજું લક્ષણ હતું. વિદ્યાર્થીઓ બંગભંગના આંદોલનમાં વધારે ભાગ લીધો હતો અને તેઓને સામૂહિક દંડ કરવામાં આવ્યો હતો અને આ દંડ એવો હતો કે તેઓએ રાષ્ટ્રીય શિક્ષણ એટલે તેઓને શાળા કોલેજોમાંથી નામ કમી કરવામાં આવેલા હતા, બરતરફ કરવામાં આવેલા હતા. એટલા માટે તેઓને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું જરૂરી હતું. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડીએ રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા. બીજું, મવાળવાદ એટલે શું? મવાળવાદના નેતાઓના નામ જણાવો. દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓ હતા. બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા માટે નરમ વલણ ધરાવનારી વિચારધારાને મવાળવાદ તરીકે ઓળખવામાં આવે છે. જહાલવાદ એટલે શું? જહાલવાદી નેતાઓના નામ જણાવો. તો લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, બાળ ગંગાધર તિલક વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જહાલવાદી નેતાઓ હતા. સ્વરાજ્ય મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની વિચારધારા જહાલવાદ કહેવાય છે. બંગભંગનો દિવસ કઈ રીતે ઉજવવામાં આવ્યો? તો શોક દિન અને એકતા દિન તરીકે બંગભંગનો દિવસ ઉજવવામાં આવ્યો હતો. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? તો ઢાકાના નવાબ સલીમતુલ્લાહ ખાન, આગા ખાન, વાઇસરોય મિન્ટો તેમજ તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ વગેરે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? હોમ રૂલ લીગની સ્થાપના બાળ ગંગાધર તિલક અને શ્રીમતી એની બેસન્ટે કરી હતી. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. સુભાષચંદ્ર બોઝના જાપાન કઈ રીતે પહોંચ્યા? તો મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ 17મી જાન્યુઆરી 1941ના રોજ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકીને તેઓ પેશાવર, ત્યાંથી કાબુલ અને મોસ્કો થઈને જર્મની પહોંચ્યા અને ત્યાંથી તેઓ જાપાન ગયા. આઝાદ હિંદ ફૌજની રચના કઈ રીતે થઈ? તો ભારતીય સૈનિક કે જે
દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરને હાથે યુદ્ધ કેદી બન્યા અને ઈસવીસન 1942માં કેપ્ટન મોહનસિંહે આઝાદ હિંદ ફૌજની રચના કરી. સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપેલા હતા? તો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સુભાષ દેશના ભારતીયોને તેમણે સૂત્રો આપેલા હતા. તેમાં તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, ચલો દિલ્હી, આ સૂત્રો છે તે સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. કામ ચલાવ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો સિંગાપોરની અંદર કામ ચલાવ સરકારની સ્થાપના કરવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન છે મને ઓળખો. તો તેમાં પહેલું વાક્ય છે મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. AO હ્યુમ, બરાબર છે. તેના પ્રયત્નો દ્વારા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી. મેં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. લોર્ડ કર્ઝન. મેં આનંદ મઠ નવલકથા લખી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પ્રમુખ હતો. વ્યોમેશચંદ્ર બેનર્જી. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. આવું કોણે કીધું હતું? બાળ ગંગાધર તિલકે. યોગ્ય જોડકા જોડો. તો પહેલું છે રવિન્દ્રનાથ ઠાકુર, જેમણે અમૃત બજાર પત્રિકા એટલે પહેલાની સામે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. એટલે પહેલાની સામે આવશે 5 શાંતિ નિકેતન. લોકમાન્ય તિલક કેસરી, બીજાની સામે બીજું જ આવશે 3. લાલા લજપતરાય શેરે પંજાબ, 3ની સામે આવશે 4. બિપિનચંદ્ર પાલ, તો તે ન્યૂ ઇન્ડિયા સામયિક તેમણે શરૂ કરેલું હતું એટલે 4ની સામે આવશે 1. અને એની બેસન્ટ ધ કોમનવેલ્થ તેમણે શરૂ કરેલું હતું એટલે 5ની સામે આવશે 3. ટૂંક નોંધ લખો આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં 21 ઓક્ટોબર 1943માં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી અને બ્રિટિશ દળોએ 1945માં આઝાદ હિન્દ ફૌજ પાસે રંગૂન કબજે કર્યો. તેમાં આશરે 25,000 સૈનિકો કેદ પકડાયા. સરકારે અમેરિકા અને ઇંગ્લેન્ડની વચ્ચે યુદ્ધ જાહેર કર્યું અને તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને તેમની અલગ લશ્કરી ટુકડી બનાવી. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો ત્યારે સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યું. સુભાષચંદ્ર બોઝ હિન્દી ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. સુભાષચંદ્ર બોઝ ઈસવીસન 1943માં આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે આવ્યા અને નેતાજી તેમને નામ આપવામાં આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન હાથે યુદ્ધ કેદી બનેલા 40,000 હિન્દી સૈનિકોમાંથી 1942માં કેપ્ટન મોહનસિંહે આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને સુભાષચંદ્ર બોઝ મધ્યરાત્રિ 17 જાન્યુઆરી 1941ના રોજ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છૂટી ગયા. સાથે જ પાઠનો સ્વાધ્યાય પણ અહીં પૂરો થાય છે. વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયની નોંધ ફેરબુકની અંદર કરવાની છે. આજનો લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આજના લેક્ચરનો હોમવર્ક છે તેમાં તમારે આ જ સ્વાધ્યાય જે આજે આખા સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી છે તે સ્વાધ્યાયને ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત રીતે નોંધ કરવાની છે. હવે પછી આપણે ચોથો પાઠ શરૂ કરીશું, સર્વોચ્ચ અદાલત. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.